નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. જાફરાબાદના ટીબી ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું. 31 ડિસેમ્બરને ધ્યાને રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સઘન ચેકિંગ હાથ ધરાયું. ડીવાયએસપી રાજવીર ગઢવી સહિત મોટી સંખ્યામાં સ્ટાફ જોડાયો. ઉના દીવ તરફથી આવતા વાહન ચાલકોને ચેક કરવામાં આવ્યા. નશો કરેલ ઇસમો અને નશો કરી વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી. કામગીરી અને કેવા પ્રકારની આ 31 પોલીસ રીતે કામગીરી કરવી? માનનીય આઈજીપી સાહેબ દ્વારા તથા માનનીય એસપી સાહેબ દ્વારા જે રીતના સૂચના આપવામાં આવી રહી છે તે અનુસંધાને 31 ડિસેમ્બરની રાત્રિના સ્ટ્રિક્ટ ચેકિંગ કરવામાં આવી રહેલી છે. એનામાં આજે ટીંબી વિસ્તારમાં જે અમારી ચેકપોસ્ટ લગાવવામાં આવેલી છે ત્યાંથી જે વિસ્તારથી લોકો આવી રહ્યા છે તેમની ખાસ ચેકિંગ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર અને અન્ય જે ડિવાઇસીસ છે એના દ્વારા જે લોકો ડ્રંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યા છે એમની સામે કેસ રજીસ્ટર કરવામાં આવી રહ્યા છે અને સાથે જે લોકો પરિવાર જોડે સિમ્પલી જઈ રહ્યા છે એમની જોડે સભ્યતાથી વર્તન કરી અને અહીંયા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. खाली से मंदिर में हो गया हो गया